હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તમે જો મિત્રો, આપણે અત્યારે છે ને ઘાણેથી છે ને તેલ આવી ગયું છે. તમે જો, એક આગળ આપણે ડબ્બો લીધો હતો અને 5 ડબ્બા અત્યારે આવ્યા છે. અને આ છે કામઘેનું મિની મિલ. વિમલભાઈ પોકિયા અને વિઠ્ઠલભાઈ પોકિયા. અમે આને ત્યાંથી 4 થી 5 વર્ષ થયા છે. આ જ સિંગતેલ ખાઈએ છીએ. સિંગતેલ શુદ્ધ અને સારું એવું સરસ આવે છે. પણ જ્યારે ભાવ 2400-2500 રૂપિયા હતા ને ડબ્બાના, ત્યારથી અમે ત્યાંથી લઈએ છીએ. અત્યારે જે હાલ માટે આ જે લીધા છે ને એ 3300 રૂપિયાનો એક ડબ્બો આવ્યો છે. તમે જોવો મિત્રો, તમે 5 ડબ્બા લીધા છે તો 3300 રૂપિયાનો એક ડબ્બો છે. 5 ડબ્બા લીધા ને એક આગળ લીધો હતો. અને ગયા વર્ષે અમે 2800ના ભાવના તેલના ડબ્બા લીધા હતા. અને આજે વખતે 3300 રૂપિયા. તો વિચાર કરો, એક વર્ષમાં તેલનો ભાવ કેટલો વધ્યો તમે જોઈ શકો મિત્રો. જો, અને આ છે શુદ્ધ સિંગ તેલ અને સારું એવું સિંગ તેલ આવે છે કામઘેનું મિની મિલ કામઘેનું. ને આનું તેલ બહુ સરસ આવે છે. અમે લગભગ 4-5 વર્ષથી આમનું જ તેલ ખાઈએ છીએ. બહુ સરસ એવું તેલ આવે છે. પણ દી પછી દી તેલના ભાવ તમે જુઓ કેટલા વધે છે. વણ તો માવઠુંથી માંડવી એટલી પલરી ગઈ છે, તોય માંડવીના ભાવ તમે જુઓ. માંડવીનો ભાવ એટલો છે અને તેલનો ભાવ એટલો છે. આમાં તેલ ખાવું તો કઈ રીતના ખાવું તમે વિચાર કરો મિત્રો. તમે જ કોમેન્ટ કરીને કહેજો કે આમાં કયું તેલ ખાવું, કયું તેલ ના ખાવું. ચાલો તો આપણે તેલના ડબ્બા વ્યવસ્થિત આપણે ગોઠવવાના છે, તે ગોઠવી દઈએ. જો આપણે આ પોરનો ડબ્બો લીધો તો એ ખાલી થઈ ગયો. તમે જુઓ, અમે એ જ તેલ ખાઈએ છીએ. અને હવે આપણે અહીં લાઈનમાં બધા ડબ્બા આ રીતના બધા ગોઠવી દઈશું. અમે આ રીતના હારે જ તેલ લઈ લેશી ઘાણેથી ને. પછી ઉપાધિની ભાવ વધે કે ઘટે. અત્યારે 3300 રૂપિયાનો ડબ્બો એવો મિત્રો. તમે જોવો, શુદ્ધ સિંગ તેલ ખાવ. કેમ ખાવું તેલ? તેલ એટલું મોંઘું આવે છે. ચાલે આજે તો હે ને અલગ જ પ્રકારની ગાય આવી છે ને ભેગી વાસળી આવી છે. જો અહીંયા આવે છે ખાવા હાટું. એને એમ કે મને ખાવાનું દેશે. પાણી પીવું હોય તો પી લેજો. અહીંયા રહ્યું કન્ટેન ભર્યું સાહેબ. અહીં વાહી ભાઈ જઈને માની વાહે. અહીંયા અલગ અલગ પ્રકારના ખોડિયા ને ગાયો ને ભૂંડણા ને કૂતરા ચાલુ જ હોય અહીંયા આવવાનું. જો શાકભાજી સુધારાય છે, લસણ ફોલાય છે, અહીંયા ટમેટા ને એવું બધું તડકે બેસીને શાકભાજી સુધારીએ છીએ. હવે મિત્રો અહીંયા આખું છે ને ખાનદાન પહોંચી ગયું છે. તમે જો, આખું ફેમિલી અમારે અહીંયા ઘરે આવી ગયું છે. તમે જોઈ શકો છો. જો આ રીતના આખું અમારું ફેમિલી આવી ગયું છે. લે જો, એક માં છે અને આ એના મમ્મી છે અને માં છે એ. જો તમે જોઈ શકો છો. જો આખું ફેમિલી અમારા ઘરે આવી ગયું છે અહીંયા. અને એને પાણી પીવું છે અત્યારે. ચાલ હાલ આ ભરે ઊભી રે. હાલે હાલે લઈ લે પી રે. ભરી દીધું છે એ પીને. ડબલું ભર્યું છે એ નથી મરી ગઈને પીવું. ચાલો એકમાં સામે વહી ગયું છે. એટલે આખું ફેમિલી ટૂરમાં નીકળ્યું એવું લાગે છે કૂતરાનું. તમે જોવો મિત્ર. આખું ફેમિલી આવ્યું જવા કૂતરો. અને અહીં મારી પાછળ તમે જો કૂતરી. આખું ફેમિલી ડોરમાં આવ્યું છે. 3 ગલુડિયા અને 2 પોતે. 5 જણાનું ફેમિલી છે આખું. એ સારું કહેવાય કે આ કૂતરીના ગલુડિયા જીવે છે. નકર અમારી ઘરે એક સફેદ કૂતરી છે ને એને તો ગલુડિયા જીવતા જ નથી. એને 6-6, 7-7 ગલુડિયા હોય પણ એક ગલુડિયા બેસાડીને જીવતા નથી. તો અમારી જેમ તમારે કોને ક્યાં કૂતરા અને ગલુડિયા છે આમાં કોમેન્ટ કરી દેજો મિત્રો. જો અત્યારે આપણા છે ને ઘરના જ લીંબુના લીંબુ છે ને અત્યારે આપણે બનાવીશું લીંબુનું અથાણું. તો તમને કોને કોને આ લીંબુનું અથાણું ભાવે છે તે કોમેન્ટ કરી દેજો. અને જે આ વિડીયોમાં કોમેન્ટ કરશે તેને આપણે પાર્સલ કરીને મોકલી આપશું.
આ રીતના આપણે લીંબુનું અથાણું જો આ 4 ભાગ કરી દીધા અને આપણે વચ્ચે ભરી દીધું એમાં હળદર ને મીઠું ખાલી. પછી આપણે આ બરણીમાં મૂકી દેવાનું. મમ્મી આજે આમાંથી કંઈક બનાવો. શું છે આમાં? મેથી. મેથીના પરોઠા ચાલે. મેથીના પરોઠા બનાવતા મેથી કરવા દે છે ને સાંકળી દેવાની મસાલો નાખીને એટલે નરમ થઈ જાય એટલે આપણે લોટમાં બાંધવાની અને સરસ એવી મજા આવે. જો મારો અદિત બધામાં ચા પીએ. તમે જુઓ કેવડો કપ લીધો ચાનો. ચાલો આપણે ફાઇનલી 7 વાગી ગયા છે અને આપણે હમણાં 7 વાગ્યાનું બુદ્ધમ શરણમ ગચ્છામીનું આપણે ચાલુ થઈ જશે. લઈ લે હું દેવા જાઉં દીધી ત્યાં આદિત્યને દેતી આવું. ધમ્મં શરણં ગચ્છામિ ગચ્છામિ ધમ્મં શરણં ગચ્છામિ. જેમાં 7 વાગે એટલે આ રીતનો અમારો વાગે છે. શરણં ગચ્છામિ હે ગચ્છામિ